કોઈ પણ ચૂંટણી સહેલી નથી હોતી। હરેક ઉમેદવાર અને હરેક પક્ષ પોતપોતાની રીતે જીતનો દાવા કરતો હોય છે, પરંતુ હું વિશ્વાસ સાથે કહું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિકાસ કાર્યો છે એને લઈને લોકોએ આ વખતની ચૂંટણીમાં છોટાઉદેપુર નગરના ભાઈઓ બહેનોએ મન બનાવી લીધું છે કે આ વખતે અમારે ભારતીય જનતા પાર્ટીને સુકાન સોંપવું છે। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી છે ત્યારે ખાસ કરીને છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાની આગેવાનીમાં કહી શકાય કે તેઓ સાંસદ બન્યા બાદ પ્રથમ આ ચૂંટણી છે નગરપાલિકાની। છોટાઉદેપુર નગરપાલિકાની વાત કરીએ તો આ નગરપાલિકામાં અત્યાર સુધીનો ઇતિહાસ જોઈએ તો કોઈ એક પક્ષને સત્તા નથી મળી, મતલબમાં ગઠબંધનની સરકાર છોટાઉદેપુર નગરપાલિકામાં જોવા મળી રહી છે। આપણી સાથે જસુભાઈ રાઠવા છે, એમની વાત કરીશું। જસુભાઈ, નગરપાલિકાની ચૂંટણી છે, સાંસદ બન્યા બાદ પહેલી ચૂંટણી તમારી આગેવાનીમાં થઈ રહી છે। છોટાઉદેપુરમાં જે સાંસદની ચૂંટણીમાં તો ભરપૂર મત મળ્યા છે, નગરપાલિકામાં કેવું રહેશે પરિણામ? નમસ્કાર। સૌપ્રથમ તો 1996માં છોટાઉદેપુરના નગરજનોએ ભારતીય જનતા પાર્ટીને સુકાન આપ્યું હતું અને તે વખતે સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીની બહુમતી હતી, પણ ત્યાર પછી ક્યારેય સ્પષ્ટ બહુમતી થઈ નથી। પરંતુ આ વખતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દેશના વડાપ્રધાન છે એમની જે વિકાસ યાત્રાથી લઈને વિકાસના કાર્યો જે થઈ રહ્યા છે એ જોઈને છોટાઉદેપુરના મારા મતદાર ભાઈઓ બહેનો પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને સુકાન સોંપવાની તૈયારીમાં છે અને ખૂબ ઉત્સાહપૂર્વક એ લોકોએ અમને આવકાર પણ આપ્યો છે અને આજે મતદાન પણ ખૂબ ઉત્સાહપૂર્વક થઈ રહ્યું છે। ત્યારે હું મતદારોનો મિજાજ જોઈને કહી શકું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને છોટાઉદેપુર નગરમાં સુકાન આપશે। છોટાઉદેપુર નગરપાલિકાની વાત કરીએ તો 1996 એટલે કે જે વખતે બીજેપી ગુજરાતમાં સત્તામાં નથી, પરંતુ આજે બીજેપીનો તપતો સૂરજ કહી શકાય કે કેન્દ્રમાં સરકાર છે, ગુજરાતમાં પણ સરકાર છે। છોટાઉદેપુરના સાંસદ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની છે, પરંતુ નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકાની અંદર બીજેપીએ ઓછા ઉમેદવાર ઉભા રાખ્યા છે, તો એની પાછળનું ગણિત શું છે? જે પ્રકારે આમ તો કુલ 7 વોર્ડ છે, પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ 5 વોર્ડ ઉપર જ ઉમેદવારી નોંધાવી છે અને એ 5 વોર્ડમાં જે મતદારો ઉત્સાહભેર મતદાન કરવા જઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન થઈ રહ્યું છે અને લોકોને અમે નાગરિકોને મળવા અમે જ્યારે જતા ત્યારે લોકોનો પ્રતિસાદ મળતો કે નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસ યાત્રા છે અને દેશની અંદર અને ગામની અંદર પણ જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ વખતે અમે ભારતીય જનતા પાર્ટીના ને સુકાન આપીશું એવું મતદારોનો મિજાજ છે। ખાસ કરીને સામે પક્ષે કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, બસપા છે ને બીજા અપક્ષ પણ છે। બીજેપી માટે સરળ છે કે અઘરું છે, કારણ કે આટલા બધા સામે વિપક્ષો લડી રહ્યા છે અને ખાસ કરીને બીજેપીએ તાજેતરમાં કેટલાક લોકોને સસ્પેન્ડ પણ કર્યા હતા। તો જો કોઈ પણ ચૂંટણી સહેલી નથી હોતી। હરેક ઉમેદવાર અને હરેક પક્ષ પોતપોતાની રીતે જીતનો દાવા કરતો હોય છે, પરંતુ હું વિશ્વાસ સાથે કહું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિકાસ કાર્યો છે એને લઈને લોકોએ આ વખતની ચૂંટણીમાં છોટાઉદેપુર નગરના ભાઈઓ બહેનોએ મન બનાવી લીધું છે કે આ વખતે અમારે ભારતીય જનતા પાર્ટીને સુકાન સોંપવું છે। છેલ્લો એક સવાલ જસભાઈ કે સાંસદ તરીકે તમારો વિસ્તાર છે, છોટાઉદેપુર નગર છે, તો નગરમાં 1996 પછી તમે કહો છો કે બીજેપી સત્તામાં આવશે, તો ખાસ બીજેપીના કયા મુદ્દા રહેશે? કારણ કે છોટાઉદેપુર જિલ્લા મથક છે અને નગર પણ છે, પરંતુ ખાસ મધ્યપ્રદેશને જોડતું વિસ્તાર પણ છે, તો ખાસ કયા મુદ્દા એવા છે કે જે છોટાઉદેપુરમાં બીજેપી જો સરકાર સત્તામાં આવશે નગરપાલિકામાં તો કરશે? અમારે ખાસ કરીને અમારા એજન્ડા એવા છે કે છોટાઉદેપુર નગરની અંદર જે બાકી રહેલા વિકાસના કાર્યો છે એ પૂર્ણ કરીશું। રસ્તાઓની સુવિધા ઉપલબ્ધ કરીશું, સ્ટ્રીટ લાઇનની સુવિધા ઉપલબ્ધ કરીશું, પાણીની સગવડ ઉપલબ્ધ કરીશું અને ખાસ કરીને અમારો એક એજન્ડા એવો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ
જેટલા પણ લાભાર્થીઓ નગરની અંદર બાકી રહી ગયા હોય એ લોકોને આવાસનો લાભ અમે જાતે જઈને અપાવવા માટેના અમારા પ્રયત્નો રહેશે અને છોટાઉદેપુર નગરનો વિકાસ વધારે થાય અને છોટાઉદેપુર એક નજરાણું બને અને છોટાઉદેપુર જિલ્લાનું હબ છે એ સાચા અર્થમાં આપણે એને સારો વિકાસ કરીને એના માટે અમે લોકો અગ્રિમતા રાખીશું. ધન્યવાદ. તો આ હતા છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા. તેમને કહ્યું છે કે જે છોટાઉદેપુરની જનતાને જે વિકાસ છે, રોડ રસ્તાની વાત કરી, સાથે સાથે ખાસ એમને વાત કરી કે જે ગરીબ વર્ગ, નાના વર્ગના લોકોને જે ઘરની જે તકલીફ છે એ ઘર તેઓ અપાવશે, એટલે કે રોટી કપડાં, એ રીતે એમની જે વાત છે. ને સાથે સાથે જસુભાઈનું કહેવું છે કે છોટાઉદેપુર નગરપાલિકા એક નજરાણું બની રહે એ રીતે છોટાઉદેપુર નગરનો વિકાસ ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા બનાવશે ત્યારે કરશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર.